કાંકરેજ યુવા મંડળનો સ્નેહ મિલન સમારોહ, શિક્ષણ અને એકતાનો સંદેશ. ઓગળ તાલુકાના વડા ખાતે કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્નેહ મિલન સમારોહ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત નાની બાલિકાઓ દ્વારા મધુર સ્વાગત ગીતથી થઈ હતી. ત્યારબાદ સાપ્તાહિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. સમાજના વડીલો અને આગેવાનોએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતા નવા વર્ષના રામ રામ કર્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા સમાજ પ્રમુખ કરણસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ શિક્ષણ મંત્રી તથા બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ બનાસકાંઠા ભાજપ મંત્રી ભારતસિંહ ભટેસરિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, મહાકાલ સેના પ્રમુખ બનાસકાંઠા તથા અન્ય તમામ સન્માનીય આગેવાનો, યુવાનો, વડીલો અને માતાઓએ પોતાના પ્રવચનોમાં ખાસ ભાર મૂક્યો કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, યુવા વર્ગ વ્યસન મુક્ત બને. લાંબા સમયથી બંધ પડેલી સમાજની હોસ્ટેલ આવતી સાલથી નવા શૈક્ષણિક સત્રમાં ફરી શરૂ થાય અને આપણા દીકરા દીકરીઓ ત્યાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે. સમાજના દરેક ગામના વડીલોએ હોસ્ટેલ ફરી શરૂ કરવા માટે ઉદારતાપૂર્વક જ ફાળો લખાવ્યો હતો, જેની સમગ્ર સમાજે ખૂબ પ્રશંસા કરી હતી. આ સ્નેહ મિલન સમારોહ સમાજમાં એકતા, શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને નવા વર્ષના શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સમાજના યુવા પ્રમુખ રાજુભા વાઘેલા અને મહામંત્રી કપૂરસિંહ પરમાર અને એમની ટીમ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.